श्रीपादराजं शरणं प्रपद्ये। एकअगोचर ब्रह्मप्रकाश घट घट विनाशी जे। सत्य निरंजन निष्क्रिय निर्मल एवेन सर्व विनाशी जे। गुरु गम कूचे द्वार बंद छे ताड़ो विरलो खोले जे। धन दाट्यो मंदिर शिखरे पर हाथ न आवे कोई जे। एक अगोचर ब्रह्म प्रकाशे घट घट विनाशी जे। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 44 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી ઉજ્જવલ ભવિષ્યની પ્રાપ્તિ થાય છે. સુવર્ણ પીઠિકાપુરમ વર્ણન. શ્રી ભાસ્કર પંડિતે તે દિવસે અમને વિનંતી કરી કે અમે તેમનું આતિથ્ય સ્વીકારી તેમના ઘરે રહીએ. તેમને ઘરે રહીને શ્રીપાદ શ્રી વલ્લભનું ચરિત્ર સાંભળવાની પણ તેમને વિનંતી કરી. અમે તે આમંત્રણનો અસ્વીકાર કરી શક્યા નહીં. રાત્રે અમે તેમના ઘરે નિવાસ કર્યો. બીજા દિવસે સ્નાન સંધ્યા સમાપ્ત કરી ત્રિપુરાંતકેશ્વરના દર્શન કરવા ગયા. ત્યાં શ્રીપાદ શ્રી વલ્લભના અત્યંત રસપૂર્ણ ચરિત્રનું વિવેચન થયું. વક્તાએ પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શ્રીપાદ પ્રભુનું જન્મસ્થાન. હે શ્રોતાઓ સાંભળો. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રત્યક્ષ શિવ સ્વરૂપ છે. તેઓ પીઠિકાપુરમ ગામથી અદ્રશ્ય થઈ અને કાશી નગરીમાં આવી ગંગાનું સ્નાન કરતા. પીઠિકાપુરમમાં તેમણે અવતાર લીધો, તેથી ત્યાંની ભૂત પિશાચ બાધાનું નિર્મૂલન થયું. પીઠિકાપુરમની તેમની જન્મભૂમિ ચૈતન્યમય થઈ હતી. ભવિષ્યમાં કેટલાક સૈકાઓ પછી તેમના જન્મસ્થળે નિર્માણ થનાર મહાસંસ્થાનમાં તેમની દિવ્ય પાદુકાઓની સ્થાપના થશે. ત્યાંની ભૂમિ જાગૃત થઈ ક્રમે ક્રમે આજુબાજુના ભૂમંડળને પણ જાગૃત કરશે. આજુબાજુના ભૂમંડળનો જન સમુદાય પીઠિકાપુરમ વિસ્તારના દિવ્ય આકર્ષણથી આકર્ષિત થશે. જે સ્થળે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ સંચાર કર્યો અને જે સ્થળે તેઓ સંચાર કરશે તે પ્રદેશમાં અજાણતા જાગૃતિનો પ્રભાવ દેખાશે અને નવી દૈવી શક્તિનો અનુભવ થશે. પ્રત્યેક મનુષ્યમાં પૃથ્વી તત્વ હોય છે. તે શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ તત્વ ગુણોથી વ્યાપ્ત બનેલું હોય છે. યોગ દ્રષ્ટિથી જોતા જે શરીરમાં પૃથ્વી તત્વ હોય છે તે શ્રીપાદ પ્રભુની દિવ્ય કરુણા ભાવનાથી પીઠિકાપુરમ ક્ષેત્રે નિશ્ચિતપણે આકર્ષિત થાય છે. તે વિશે મેં પ્રશ્ન કરતા પૂછ્યું, આર્યવર્તના લોકો તેમના પૃથ્વી તત્વની જાગૃતિને લીધે પીઠિકાપુરમમાં ભૌતિક રૂપે આવે છે કે? સુવર્ણ પીઠિકાપુરમનો મહિમા. શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું અને કહ્યું, તે પૂછેલો પ્રશ્ન યોગ્ય જ છે. ભૌતિક રીતે દેખાતા પીઠિકાપુરમમાં એક સુવર્ણ પીઠિકાપુરમ વિદ્યમાન છે. જેટલી ભૌતિક પીઠિકાપુરમની વ્યાપ્તિ છે તેટલી જ સુવર્ણ પીઠિકાપુરમની સીમા છે. સુવર્ણ પીઠિકાપુરમ કેવળ ચૈતન્યથી નિર્માણ પામેલું છે. વાસ્તવિક રીતે જોતા સાધકોમાં સ્થિત ચૈતન્ય સંબંધિત પદાર્થ નિર્માણ થતી વખતે તે પોતે સુવર્ણ પીઠિકાપુરમમાં વાસ્તવ્ય કરે છે તેમ તેને લાગે છે.
આ સુવર્ણ પીઠિકાપુરમના ચૈતન્યને લીધે હજારો દિવ્ય કિરણોની આભા નિર્માણ થાય છે. યોગી, તપસ્વી, મહાપુરુષ આ સુવર્ણ પીઠિકાપુરમમાં રહેવા માટે સદા ઉત્સુક હોય છે, પરંતુ તે દિવ્ય પુરુષો આપણી સામાન્ય દ્રષ્ટિથી અગોચર હોય છે. સુવર્ણ પીઠિકાપુરમ કેવળ યોગચક્ષુ, જ્ઞાનચક્ષુ ધરાવતા સાધકોને જ ગોચર છે. કાશીની પંચકોશી યાત્રા વિશેષ. સુવર્ણ પીઠિકાપુરમ પ્રમાણે સુવર્ણ કાશી નામનું દિવ્ય ક્ષેત્ર પણ આવેલું છે. તે ભૌતિક કાશીના વિસ્તાર જેટલું જ મોટું છે. સુવર્ણ કાશી ચૈતન્ય પદાર્થ વડે નિર્માણ પામેલું છે. કાશી યાત્રા ગમિષ્યામિ તત્રૈવ નિવાસ્યામઃ કાશીવાસમ ફલમ લભેત. ઉપર મુજબનું એક શાસ્ત્ર વચન છે. હું કાશી ક્ષેત્રે જાઉં છું અને ત્યાં જ રહેવાનો મારો વિચાર છે. આવું સતત જે લોકો બોલે છે, ઉચ્ચાર કરે છે, તેવા લોકોને પણ કાશીવાસનું ફળ પ્રાપ્ત થાય છે. સુવર્ણ કાશીમાં નિવાસ કરવા માટે અને કાશી વિશ્વેશ્વરના દર્શન માટે પ્રત્યેકે તેનું નિરંતર ખૂબ જ શ્રદ્ધાયુક્ત ભાવથી ચિંતન કરવું જોઈએ. તારા અન્નમય કોષ વિશે સંબંધ ધરાવનાર એક ભૌતિક પીઠાપુર છે, તેમજ એક ભૌતિક કાશી પણ છે. પ્રાણમય કોષ સંબંધિત એક ભૌતિક પીઠિકાપુરમ છે, તેમજ એક ભૌતિક પ્રાણમય કાશી પણ છે. મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષને સંબંધિત એક એક પીઠિકાપુરમ અને એક એક કાશી વિદ્યમાન છે. આ આનંદમય પીઠિકાપુરમને સુવર્ણ પીઠિકાપુરમ કહે છે. તે જ પ્રમાણે આ આનંદમય કાશીને સુવર્ણ કાશી કહે છે. આ વક્તવ્ય સાંભળી મેં શંકર ભટ્ટે ખુલાસો કરતા પૂછ્યું, મહોદય, હું અલ્પજ્ઞ છું. કૃપા કરીને મારા પર અનુગ્રહ કરો અને આ વિષયનું સુબોધ રીતે વિવેચન કરીને સમજાવો. કેટલાક લોકો કાશીની પંચકોશ યાત્રાના ફળ વિશે કહે છે, તે યાત્રા કઈ? મારા પ્રશ્નનું સમાધાન કરવા માટે શ્રી ભાસ્કર પંડિતે કહ્યું, હે બાળક, પંચકોશી યાત્રા એ ભૌતિક યાત્રા હોય છે, વાસ્તવિકપણે કરવાની હોય છે. તે યાત્રા અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ તરીકે ઓળખાતી આ પંચકોશ યાત્રા છે. આ યાત્રા આપણે ચૈતન્ય રૂપથી જ કરવાની હોય છે. આ જ પંચકોશ યાત્રાનું ગૂઢ રહસ્ય છે. શ્રીપાદ પ્રભુના અનુગ્રહથી જ સાધકને પંચકોશ યાત્રા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને તેના લીધે જ પંચમહાભૂત સાથે સંબંધ ધરાવતા પંચમહાયજ્ઞ શ્રીપાદ પ્રભુની યોગ શક્તિથી સિદ્ધ થાય છે. આ પંચમહાયજ્ઞના પ્રતીક તરીકે કુરુગડ્ડી પાસે પંચદેવ પહાડ સુશોભિત કરેલો છે. દૈવ રહસ્યનું અનુષ્ઠાન જેણે આચર્યું છે, તેમને યોગ દ્રષ્ટિ છે તેવા સાધકોને જ આ બધી બાબત સમજાય છે. ઇતર સર્વ સામાન્ય સાધકોને તે વિશે કંઈ પણ પ્રકારનો બોધ થતો નથી. શ્રીપાદ પ્રભુએ કાશીમાં ગંગા સ્નાન કર્યું ત્યારે ગંગા માતા પ્રત્યક્ષ પ્રગટ થયા અને પ્રભુને રોજ ગંગા સ્નાન કરવા વિનંતી કરી. તે સમયે શ્રીપાદ પ્રભુએ કહ્યું, હું રોજ ગંગા સ્નાન કરીશ એમ વચન આપ્યું. આથી ગંગા માતાનું ચૈતન્ય પણ પંચકોશમાં સમાયેલું છે અને ગંગા માતાનું વાસવ્ય પંચકોશમાં છે. આ વિશે શંકર ભટ્ટે પૂછ્યું, ગંગા માતા જળ સ્વરૂપ હોય છે ને, તે પંચકોશમાં કેવી રીતે હોઈ શકે? આ મને સમજાતું નથી. ભાસ્કર પંડિતે મંદ હાસ્ય સાથે કહ્યું, હે બાળક, દેવતાઓ મંત્ર સ્વરૂપ હોય છે, તેઓ ભૌતિક સ્વરૂપમાં નથી હોતા. મંત્ર સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મનું શક્તિરૂપ. ગંગા માતા એ શક્તિ દેવતા છે. ચૈતન્ય સ્વરૂપની દેવતા તેવો અર્થ થાય છે. તે
ભૌતિક સ્વરૂપની ગંગા નદી વિશે તાદાત્મ્ય સ્થિતિ સાથે અભિમાન ધરાવતી દેવતા અને ચૈતન્યમય દેવતા છે. આ જ પ્રમાણે સૂર્ય દેવતા એ ચૈતન્ય સ્વરૂપ સૃષ્ટિમાં આપણે જોઈએ છીએ તે સૂર્ય ખગોળના તાદાત્મ્ય સ્થિતિના ચૈતન્ય દેવતા હોય છે. આ ધર્મ સૂક્ષ્મ ગૂઢ રહેલું દિવ્ય રહસ્ય હવે તને સારી રીતે સમજાયું હશે. પ્રત્યેક મનુષ્યમાં જળ તત્વ હોય છે. તેના શુદ્ધિકરણ માટે જળ યજ્ઞ કરવાનો સંકલ્પ કરે છે. તે માટે તેઓ રોજ કાશીમાં ગંગા સ્નાન માટે જાય છે. આ યોગ ક્રિયાને લીધે ભૌતિક રૂપમાં રહેલા જળવાસને પવિત્રતા આવે છે. પવિત્ર નદીઓ પોતાના અતિ પવિત્ર જળથી માનવીની મલિનતા દૂર કરીને તેમને પવિત્રતા પ્રદાન કરે છે. ગંગા, ગોદાવરી જેવી મહાનદીઓના પાપી મનુષ્યો તેમાં સ્નાન કરવાથી અપવિત્ર થાય છે. આ નદીઓમાં જ્યારે ચૈતન્ય સ્વરૂપ મહાપુરુષ અને પુણ્યાત્માઓ સ્નાન કરે છે ત્યારે તે મહાનદીઓ પૂર્વવત પવિત્ર થાય છે. જળ યજ્ઞ કરવાનો અર્થ એટલે જીવ રાશિના શરીરમાં જળ સ્વરૂપ અને જળ તત્વનું શુદ્ધિકરણ હોય છે. પીઠિકા શ્રીપાદ શ્રી વલ્લભ સાર્વભૌમ છે. કેવળ એક જ આદેશથી કોટી કોટી બ્રહ્માંડની રચના, રક્ષણ અને વિલય કરનાર એવા મહાન ત્રિમૂર્તિ સ્વરૂપ દત્ત ભગવાન જ છે. ત્રેતા યુગમાં ભારદ્વાજ ઋષિએ આપેલા વચન અનુસાર ભારદ્વાજ ગોત્રમાં સાવિત્રી કાટક મહાયજ્ઞ કરેલા પુણ્ય સ્થળે એટલે કે પીઠિકાપુરમ નગરમાં શ્રીપાદ પ્રભુએ અવતાર લીધો. તેમના અવતારનું પ્રયોજન મહાયોગીઓને, મહાસિદ્ધોને, મહાપુરુષોને અનુગ્રહિત કરી તેમના દ્વારા ધર્મનો ઉદ્ધાર કરવાનું હતું. તેમણે તે અવતાર પછી નૃસિંહ સરસ્વતી નામથી અવતાર લેશે તેમ કહ્યું. આ દિવ્ય વચનો પર જે કોઈ અવિશ્વાસ દાખવશે, શ્રીપાદ પ્રભુના અવતારનું અપમાન કરશે તેમને પિશાચ યોનિ પ્રાપ્ત થશે. અવહેલના કરનાર પુરુષો બળહીન અને અત્યંત દયનીય સ્થિતિને પ્રાપ્ત થઈ નરક યાતના ભોગવશે. આવી પાપી વ્યક્તિઓને ગાણગાપુરમાં શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીના અવતાર સમયે મુક્તિ મળશે એમ શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ ભવિષ્ય કથન કર્યું છે. તું લખે છે તે શ્રીપાદ શ્રી વલ્લભનો ચરિત્રામૃત ગ્રંથ અક્ષરઃ સત્ય ગ્રંથ છે. આ ગ્રંથ બધી જ ભાષાઓમાં ભાષાંતર પામશે. આ મહાન ગ્રંથનું કોઈ પણ ભાષામાં પારાયણ કરવું તેનું વિશિષ્ટ ફળ દરેકને મળશે. આ ગ્રંથનું ભાષાંતર કરવાની યોગ્યતા ધરાવનાર ભક્તની પસંદગી શ્રીપાદ પ્રભુ જાતે જ કરશે. આ ગ્રંથનો અનુવાદ માટે મદદ કરનાર વ્યક્તિઓ પણ પ્રભુની વિશેષ કૃપા થશે. આ ગ્રંથ પવિત્ર મંદિરમાં રાખી તેની પૂજા કરવાથી તેમને કૃપાલાભ પ્રાપ્ત થશે. આ ગ્રંથના પારાયણથી કલિયુગમાં સર્વ શુભ થશે. આ શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું અભય વચન છે. તારા ગ્રંથ લેખનનું કામ શ્રીચરણ તારી પાસેથી પૂર્ણ કરાવી લેશે. આ વક્તવ્ય વિશે મેં એટલે શંકર ભટ્ટે કહ્યું, મહારાજ, આપ કહો છો તે સર્વ યોગ્ય જ છે, પરંતુ હું પંડિત બિલકુલ નથી. તે સિવાય વેદાંતના જ્ઞાન વિશે હું અજ્ઞાની છું. મારા જેવા અલ્પજ્ઞ પાસેથી આપ આટલું મહાન કાર્ય કરાવી લો છો તેનું મને આશ્ચર્ય થાય છે અને સાથે આનંદ પણ થાય છે. આ વિશે ભાસ્કર પંડિતે કહ્યું, આમ તો દત્ત વિધાન જ છે કે નિષિદ્ધ પદાર્થથી રોગ ઉથલો મારે છે, પરંતુ આશ્ચર્ય તે વાતનું છે કે અદ્ભુત એવા મહાન કાર્યો કશું ન જાણનાર સામાન્ય વ્યક્તિ પાસેથી કરાવી લેવા એ શ્રીપાદ પ્રભુનો નિત્ય વિનોદી સ્વભાવ છે. આ તેમની દિવ્ય શક્તિનું જ નિદર્શન છે. એક દિવસ એક સંન્યાસી પીઠિકાપુરમના કુકુટેશ્વર મંદિરમાં આવ્યા. તે સમયે શ્રીપાદ બાળ અવસ્થામાં હતા. ઋષિવર્મા અને વેંકટપ્રયા શ્રેષ્ઠી બાળ સ્વરૂપ શ્રીપાદ શ્રી વલ્લભને ઘોડાગાડીમાં બેસાડી કુકુટેશ્વર મંદિરમાં આવ્યા. તે સમયે તે સંન્યાસી સ્વયંભૂ દત્ત મંદિરમાં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હતા. તેમને જોઈને શ્રીપાદે શ્રેષ્ઠીને કહ્યું, આ સાધુને મંદિરમાં કેમ આવવા દીધા?
નરસિંહ વર્માએ ધીમા અવાજે કહ્યું, અરે લાલા, તે સંન્યાસી છે. તેમને જો ક્રોધ આવ્યો તો તેઓ આપણને શ્રાપ આપશે. શ્રીપાદ બોલ્યા, એટલે કે આમને પણ ક્રોધ આવે છે? માછલીઓ પકડી જેમનામાં સમીપ માછલીની વાસ આવે છે, તેમને કેમ સંન્યાસી કહેવાય? તે જ ક્ષણે સંન્યાસીએ આંખો ખોલી. તેમનીમાંથી માછલીની દુર્ગંધ આવતી હતી. સંન્યાસી તે વાતને સમજી ગયા. તેઓ સાચે સાચ સંન્યાસી હતા. તેમણે શ્રીપાદ તરફ નજર કરી. તેમને મત્સ્ય અવતારના શ્રી વિષ્ણુની યાદ આવી. ત્યારે શ્રીપાદે કહ્યું, તમારા કમંડલુમાં પણ નાની નાની માછલી છે. તમે જાતે જ જુઓ. સંન્યાસી પર વિશેષ અનુગ્રહ. સંન્યાસીએ કમંડળમાં માછલીઓ જોઈ આશ્ચર્ય થયું. શ્રીપાદે તે સંન્યાસી પ્રતિ તીવ્ર નજરથી જોતા હતા. તેટલામાં સંન્યાસી અંતર્મુખ થયા. તેમને યોગ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તેમણે જોયું કે તેમની રક્તનલિકાઓના પ્રવાહીમાં નાના નાના ટીપાં મત્સ્યાકાર છે. તે મત્સ્યાકાર ટીપાં વિવિધ પ્રકારની અનુભૂતિનું પ્રદર્શન કરતા હતા. એક એક ટીપું જાણે કે એક એક વાસનાનું રૂપ લઈ મત્સ્યના આકારમાં તરતું હતું. આહ, મત્સ્ય અવતાર પ્રક્રિયા કહે છે તે આ જ કે? એવું આશ્ચર્યચકિત થઈ સંન્યાસી મોટેથી બોલ્યા. આ સૂક્ષ્મ ટીપાં વિશે જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રપંચમાં અસ્તિત્વ ધરાવતી સર્વ વાસનાઓ પર નિયંત્રણ રાખવું શક્ય બની શકે છે, તેમ સંન્યાસીએ જાણ્યું. સંન્યાસી બહિર્મુખ થયા. તેમણે મંદ હાસ્ય કરતા શ્રીપાદના મુખ તરફ ખૂબ જ શ્રદ્ધાભાવથી જોયું. શ્રીપાદે પણ મંદ હાસ્ય કરતા તે સંન્યાસી તરફ જોયું. સંન્યાસી શ્રીપાદના ચરણ કમળ પર નતમસ્તક થયા. શ્રીપાદે પોતાનો હાથ અતિ પ્રેમથી તે સંન્યાસીના માથા પર મૂકી તેમના પર અનુગ્રહ કર્યો. શ્રીપાદના સ્પર્શથી સંન્યાસીના શરીરમાંથી આવતી માછલીની ખરાબ વાસ બંધ થઈ અને તેની જગ્યાએ એક દૈવી સુગંધ આવવા લાગી. તે સમયે સંન્યાસીને પરાશર મુનિએ તેમની કૃપા દ્રષ્ટિથી મત્સ્યગંધાના શરીરમાંથી આવતી માછલીની દુર્ગંધ નષ્ટ કરી પેદા કરેલી સુગંધવાળી ઘટનાની સ્મૃતિ તાજી થઈ. આ જ પ્રમાણે પતિવ્રતા માતલીના શરીરમાંથી દુર્ગંધ આવતી, તેથી તેને સુવાસિની નામે ઓળખાતી. જે પ્રમાણે શરીરની અનુભૂતિ સુગંધમાં પરિવર્તિત થાય છે, તે જ પ્રમાણે ભૌતિક શરીરમાં પણ ફેરફાર થઈ સુગંધની અનુભૂતિ આવે છે. તેમ શ્રીપાદ પ્રભુએ સંન્યાસીને મનોબોધ કર્યો. તે પછી શ્રીપાદે કહ્યું, અરે, તે મત્સ્ય અવતાર વિશે જાણ્યું? દૈવી પ્રકૃતિને આસુરી પ્રકૃતિને કૂર્મા અવતારનો આધાર છે. મંદાર પર્વતને કૂર્મ પર સ્થાપિત કરી દેવ દાનવોએ સમુદ્ર મંથન કર્યું. કાચબો જે પ્રમાણે સંકટ સમયે પોતાની ઇન્દ્રિયો અંદર ખેંચીને તેને નિયંત્રણમાં રાખે છે, તે જ પ્રમાણે તું પોતાની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને પોતાને સ્વાધીન રાખી અંતર્મુખ થઈશ તો મોટો યોગી થઈશ, અને જો આમ નહીં કરો તો બહિર્મુખ થઈને સર્વ દુર્ગુણોથી યુક્ત થઈ રાક્ષસ બનશો. તું બહિર્મુખ થઈશ કે તરત જ તને કોઈ મારી નાખશે. તારે જીવનની અભિલાષા હોય તો તું અંતર્મુખ થઈ યોગ અભ્યાસ કર. આમ કરવાથી તું સર્વ બંધનોમાંથી મુક્ત થઈશ. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 44 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રબધ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો, તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ